તો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું કુદરતી જ્યોતનું અદ્ભુત સ્થળ જ્યાં કોઈ ગેસ સિલિન્ડર કે અન્ય ઇંધણ વિના જમીનમાંથી કુદરતી રીતે પ્રગટે છે જ્યોત। આખા વિશ્વમાં જ્યારે ગેસનું સંકટ ઘેરાયું છે ત્યારે આ ચમત્કારિક સ્થળ ફરીથી આવ્યું છે ચર્ચામાં। હાલ વિશ્વમાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે એશિયાના ઘણા દેશોમાં રાંધણ ગેસની અછત સર્જાઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જગતિયા ગામ નજીક આવેલું એક ધાર્મિક અને કુદરતી ચમત્કારિક સ્થળ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે, જ્યાં જમીનમાંથી કુદરતી રીતે અગ્નિ પ્રગટે છે। આ સ્થળ સામાન્ય રીતે શેઠ જગડુશાની જગ્યા તરીકે ઓળખાય છે। આજથી 900 વર્ષ પહેલાની કહાની આના પાછળ છે। આ કહાની એક એવી છે કે શેઠ જગડુશા એક મહાન દાનવીર બની ગયા અને મહાન દાનવીરના કુળદેવી છે હર્ષદ માતા। અને હર્ષદ માતા એટલે કે એમને એક ટાઈમ એવો બની ગયો કે એમને કહીએ અન્નક્ષેત્ર ચલાવવાની ઈચ્છા થઈ ગઈ। એટલે અન્નક્ષેત્ર ચલાવવા માટે માતાજી પાસે પરમિશન માંગી। માતાજીને પરમિશન આપી, પણ એના સ્થાનિક રાજા હતા, રાજાએ પરમિશન નથી આપી। અને પરમિશન નહીં આપવાનું કારણ એવું હતું કે વિદેશી માણસ હતા, અને જે વિદેશી માણસ એકને આપે બીજાને આપે, એટલે એમણે નહોતું આપે। માતાજીના પરમિશનના હિસાબે રાજાએ જગ્યા આપી દીધી, પણ જગ્યા પણ એવી આપી કે સમુદ્ર કિનારે રેતાળ જગ્યા, એટલે અનુકૂળ નહોતી। પણ માતાજીના કહેવા મુજબ શેઠ જગડુશાએ આ જગ્યા અનુકૂળતા લીધે માગી લીધી। અને માગી એટલે માતાજી એમને વચન આપેલું કે અહીંયા હું 24 કલાક વાયુ સ્વરૂપમાં હોઈશ, જ્યારે બી જરૂર પડે ત્યાં તું એક ચકમક જલાવી દઈશ, એટલું અગ્નિ સ્વરૂપ ધારણ કરી લઈશ। અગ્નિ સ્વરૂપ ધારણ કરી લઈશ, જ્યારે બી તારા ભંડારાનું કામ પતી જાય એટલે તું સિર્ફ મારા માથે હાથ મૂકી દઈશ, એટલે હું લુપ્ત થઈ જઈશ, હું ફરી વાયુ સ્વરૂપમાં આવી જઈશ। કોઈ પણ જગ્યાએ ગેસની તકલીફ પડી ગઈ હોય, ગેસ મતલબ કે બળતણની જગ્યા ન હોય, બળતણ ન મળતું કોઈ જગ્યાએ, તો કોઈ પણ માણસ હો, કુટુંબિક સાથે આવો, ગામના 5-6 હજાર માણસ પણ આવી શકે છે, આવીને અહીંયા પોતે પણ રસોઈ બનાવીને રસોઈ કરી શકે એમ છે। કેમ કે અહીંયા કોઈ ગેસ લાઈન નથી, અહીંયા સ્વયંભૂ માતાજી પ્રગટ છે। આ કમ્પાઉન્ડના અંદર 25 જગ્યા તો એવી છે કે જ્યાં બળતણ થઈ શકે છે, અને 25 જગ્યા એવી છે કે ત્યાં આપણે રસોઈ બનાવી શકીએ છીએ। પણ હાલની તારીખમાં એ બધા 25 જગ્યાની જરૂરત ન હોવાના કારણથી આજે મેં સિર્ફ 4 જગ્યા પસંદ કરી છે। 4 જગ્યા જ હું પસંદ કરું છું। આજથી 20 વર્ષ પહેલા આવ્યો ત્યારે અહીંયા કંઈ હતું નહીં, પણ આ ચૂલા છે ને આપણે બાકસની કાંડી મારતા ને તો એ હળગતા, એ અમે નજરે જોયેલું છે। ત્યારે આવું કંઈ હતું નહીં, કંઈ પણ પ્રકારનું કાંઈ નહીં। આપણે નોર્મલ જે ગેસ ઉપર કે ચૂલા ઉપર બનાવીએ છીએ એ રીતના જ આપણે ચા બનાવેલી છે, કાંઈ ઉમેરું નથી, કાંઈ પણ નહીં। અને જે નોર્મલ રીતના, અને ચા પણ એ પણ એક જોયું છે કે ગેસ કરતાં પણ વહેલી પાકી છે ચા, અને આ એ પણ આખા એક જ આ જગ્યાએ થાય છે, એ પણ મેં અનુભવ્યું છે। ગેસ કુદરતી જ છે, ગેસ બેસ એવું કઈ છે નહીં ભાઈ। આ તો કે જે માતાજીનો જે સમયે ચમત્કાર થયો હતો એ ખરેખર ચમત્કાર જ છે। આ કુદરતી જ કહેવાય। ગેસ નો હોય તો ગેસ લાઈન બાઈન હોય તો ખબર પડી જાય, કારણ કે ખુલ્લું વાતાવરણ છે અને ગામની પણ બહાર છે, અને આમ જોઈએ તો આમ વિસ્તાર એવો હરિયામણો છે, આજુબાજુ ખેતર છે, જમીનો છે, તો ગેસ નું તો કોઈ પ્રશ્ન જ નથી આવતો।